સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિનસંસ્થાકીય માળખા દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં સમાજના ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, દિવ્યાંગો, કિન્નરો, ભિક્ષુકો અને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાંની એક યોજના દિવ્યાંગો માટે પણ છે, જે છે દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના. દિવ્યાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હોય છે. શિષ્યવૃત્તિ મેળવવા માટેની પાત્રતા ખૂબ જ અગત્યની છે. અશક્ત વ્યક્તિઓના અધિકાર નિયમ 2016માં જણાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા માટે 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જરૂરી છે. હું એલબી પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરત તરીકે ફરજ બજાવું છું. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની સ્કોલરશીપની યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત સમાજ સુરક્ષા દ્વારા અમલીકૃત કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 40% ગુણથી ઉત્તીર્ણ થયેલો હોવો જોઈએ. આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને 1000 અને ધોરણ 9 થી ઉચ્ચ અભ્યાસ સુધીનાને 1500 થી લઈને 5000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીને ₹1000, જ્યારે ધોરણ 9 કે તેથી વધુ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક ₹1500 થી લઈને 5000 સુધી આપવામાં આવતા હોય છે. આ અંગે ખાસ જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની વિગતો, બેંક એકાઉન્ટની વિગતો, તેની સાથે દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગતા ઓળખ કાર્ડ અથવા તો જે તે સિવિલ હોસ્પિટલ દ્વારા તબીબી બોર્ડનું દિવ્યાંગતા દર્શાવતું ટકાવારી પ્રમાણપત્ર જરૂરી છે. આ સાથે જ ગત વર્ષના વાર્ષિક પરિણામની નકલ, અરજીપત્રકો કે જે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ મોકલવાના હોય છે. આમ તો જુદા જુદા વિભાગો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે, જેમ કે SC, ST, OBC વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. તો તેમાં ભરેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળતો નથી, પરંતુ તેમાં તે જે વિદ્યાર્થીઓએ આ કેટેગરીમાં આવતો હોય અને તેમને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરેલ ના હોય તો ડિજિટલ ગુજરાતમાં આ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી શકાય છે. ખાસ કરીને જનરલ કેટેગરીના જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેમના માટે આ એક જ યોજના છે, જેથી આપની શાળામાં જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો આવા વિદ્યાર્થીઓને શાળાએ ડિજિટલ ગુજરાતમાં ઓનલાઈન એપ્લિકેશન કરાવવી માટે હું શાળાના આચાર્યશ્રીને અપીલ કરું છું.